જાલોદ તાલુકાના શિક્ષિત યુવા આગેવાન વિક્રમ ડામોરના નેતૃત્વના જાલોદના તાલુકાના 100 યુવાનો દ્વારા આજ રોજ વાસ્મો જાલોદ ઓફિસ તથા જાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો છે. નલ સે જલ યોજના દાહોદ જિલ્લામાં 1000 કરોડના ભ્રષ્ટાચાર થયો છે. સમગ્ર યોજના માત્ર કાગળ ઉપર જ જણાઈ આવે છે. યુવા આગેવાન વિક્રમ ડામોરે જણાવ્યું કે ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર કામો પૂર્ણ બોલે છે, જ્યારે વાસ્તવિકતા અલગ છે. ખૂબ મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. મંજૂર થયેલા કામો પૂર્ણ દર્શાવ્યા છે, પણ સ્થળ પર ઉપર કોઈ છે જ નહીં. જાલોદ તાલુકામાં લગભગ 110 ગામોમાંથી પાણીનો કકળાટ છે. તાત્કાલિક નિવારણ કરો, અન્યથા સમગ્ર જાલોદની જનતા સાથે રાખી આંદોલન કરીશું. સામાજિક આગેવાન શિરીષ બાંભડિયાએ જણાવ્યું કે આ યોજનામાં કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ દ્વારા ખૂબ મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સામાજિક આગેવાન અનિલ ગરસિયાએ જણાવ્યું કે આવનારા 15 દિવસમાં દરેક ગામમાં યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવે, અન્ય પ્રત્યેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે. જયેશ સંગાડાએ જણાવ્યું કે 1/5/2025 સુધી સમગ્ર જાલોદ તાલુકાના 110 ગામોમાંથી પાણી પહોંચાડો, અન્યથા ગામે ગામે જનજાગૃતિ મિટિંગો કરી આ મળતિયાઓના ખુલ્લા પાડીશું. વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબની મહત્વાકાંક્ષી યોજના એટલે કે નલ સે જલ, દરેક ગામડાના ઘર સુધી પીવાનું શુદ્ધ અને સ્વચ્છ પાણી આપવાની જે એક યોજના હતી, કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, છતાં પણ ગુજરાત સરકાર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ કરતી સંપૂર્ણ વ્યવસ્થા અને વાસ્મો એજન્સી દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામડાની અંદર આ વાસ્મો યોજના બિલકુલ નિષ્ફળ છે. લગભગ 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે. આજે અમે વાસ્મોની ઓફિસના એન્જિનિયર તથા પ્રાંત અધિકારી જાલોદને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દિન 15ની અંદર નલ સે જલ યોજના દરેક ગામની અંદર ચાલુ કરવામાં આવે, અન્યથા 1/5/2025ના રોજ સમગ્ર જાલોદ તાલુકાના 110 જેટલા ગામડાઓના નાગરિકો સાથે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ વાસ્મો એજન્સી કે જેની સંપૂર્ણ જવાબદારી નલ સે જલ યોજનામાં પાણી આપવાની છે, આ વાસ્મો એજન્સીના કામમાં જ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર છે. જો તાત્કાલિક ધોરણે આનું તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે સંપૂર્ણપણે વાસ્મોના દરેક અધિકારી સાથે સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો આ લોકોની વિરુદ્ધ આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવીશું અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની કોશિશ કરીશું. જય સંગાડા. આજે જાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળ સે જલના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, એના માટે અમે તમામ જાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસ્મોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માંગણી રજૂઆત કરી છે કે જાલોદ તાલુકાની અંદર 110 જેટલા ગામડાઓ છે, એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળ સે જળમાં કરવામાં આવ્યો છે. ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે, પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી. ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી. આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે, આ તમામ એજન્સીઓ કે જે મળતાવીયાઓ છે, એનો જે દિન 15ની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ સાથે રહીને આંદોલન પણ કરવાના છે. એટલે આજે અમે રજૂઆત કરી અને આ તમામ જે ભ્રષ્ટાચારોને બહાર લાવવાનું કામ સાહેબ હાથ ધરે એના માટેની અમારી રજૂઆત છે. આપનું નામ? અનિલભાઈ ગરાસિયા. આજરોજ સમગ્ર જાલોદ તાલુકાના ગ્રામજનો વતી વાસ્મો અને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત એ બાબતે કરવામાં આવી હતી કે સમગ્ર ગામની અંદર નળ સે જળ યોજના લાગુ છે. એ નળ સે જળ યોજના માત્ર કાગળ ઉપર જ લાગુ છે. અમે વાસ્મોની વેબસાઇટ પરથી સર્ચ કર્યું અને માહિતી મળી કે સમગ્ર ગામોની અંદર ગ્રામસભા ભરીને પણ 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે. 2022ની અંદર 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે, પરંતુ આજ રોજ 2025 ચાલી રહ્યું છે. તેમ છતાંય હજી ગામની અંદર નળમાંથી એક પણ ટીપું ટપક્યું નથી, પરંતુ ઓનલાઈન રેકોર્ડમાં દર્શાવી દેવામાં આવ્યું છે કે સમગ્ર કામ પૂર્ણ છે. પંપ કેબિન હોય તો પંપ કેબિનનું પણ સમગ્ર કામ પૂર્ણ છે એવું દર્શાવી દેવામાં આવ્યું છે. લાખો રૂપિયા, લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો દાહોદ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તે બાબતે રજૂઆત કરી કલેક્ટર પ્રાંત સાહેબને અને વાસ્મો એજન્સીને જણાવીએ છીએ કે જો 15 દિવસની અંદર કામ ચાલુ કરવામાં નહીં આવે અને 1/5/2025ના રોજ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર જાલોદ વિસ્તારના ગ્રામજનો વતી આંદોલન કરીશું. જે પણ નુકસાની થાય એ ભોગવવા માટે સરકાર અને જે તે એજન્સીઓ તૈયાર રહે અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે, ગામમાં હજુ સુધી પાણી નથી પહોંચાડવામાં આવ્યું, એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે. આપનું નામ? વિક્રમ ડામોર, સામાજિક કાર્યકર્તા. આજે અમે વાસ્મો જાલોદ
અને પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ જે છે અને જિલ્લાઓમાં દાહોદ જિલ્લો છે અને ઝાલોદ તાલુકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે. હવે સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના એવી નલ સે જલ યોજના અંતર્ગત દરેક માનવીને એની જરૂરિયાતનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ નલ સે જલ યોજનાની અંદર એવું થયું છે કે ઘણી બધી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે, પરંતુ આજે તમે જોવા જાઓ તો એ પંચાયતોની અંદર એ નળમાં પાણી પણ નથી આવતું એવી પરિસ્થિતિ આ દાહોદ જિલ્લાની છે. અને હાલમાં ઉનાળાનો આકરો સમય આવી રહ્યો છે અને ઉનાળાની અંદર દરેક લોકોને પાણીની તાતી જરૂરિયાત વર્ષોથી પડી આવી છે. તો અમારી એવી માંગ છે કે દાહોદ જિલ્લાની અંદર નલ સે જલ યોજના અંતર્ગત જે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે એ કામગીરી પૂર્ણ ખરેખર થઈ જ નથી. આજે અમે એ વાસ્મોની સરકારની વેબસાઇટ ઉપરથી પ્રિન્ટ આઉટ કાઢીને સાહેબોને દેખાડ્યા છે કે ખરેખર આ નલ સે જલમાં જળ આવ્યું જ નથી. અમારી એવી માંગણી છે કે આ કામગીરીને ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવે અને વાસ્મો જે એજન્સી છે એના અધિકારીઓ છે જે આમાં કામગીરી કરી છે એમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે. અમારું એવું માનવું છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પકડાઈ અને એના અધિકારીઓ પકડાયા, કરોડો રૂપિયા ફળવાયા, નકલી એને થયા જમીનના અને એના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. એ જ રીતે આ નલ સે જલની અંદર પણ જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા કર્મચારીઓ, ઘણી બધી એજન્સીઓ, ઘણા બધા કોન્ટ્રાક્ટરો જે રદ થઈ શકે છે, સસ્પેન્ડ થઈ શકે છે એવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે. તો અમારી એવી માંગણી છે કે આ બાબતે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જો કાયદેસરના પગલાં નહીં ભરવામાં આવે અને લોકો સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો આવનાર સમયની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આપનું નામ? શિરીષ બામણે, સામાજિક કાર્યકર. સુરેશ કાપડિયા, દાહોદ.